અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઈલું છે. એટલે કોંગ્રેસે બુદ્ધિપૂર્વક માખણના પીંડામાંથી મોવાળો ખેંચી લ્યો ને ખબર ન પડે એવી વ્યવસ્થા કરી છે. 2-4 દિવસ જવા દો, હજી એમાં ઓર થ્રિલર ને ક્લાઇમેક્સ ઉમેરાવા. લડત તો જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયાની છે. અહીંયા આખું ધામતનું બધું આવ્યું. કેજરીવાલ થી માંડીને હતા, ઈસુદાન થી માંડીને બધા. કડીમાં કઈ નહીં. હરિઓમ, ઈ નીતિનભાઈ જાણે એનું કામ કાવડિયા છે એટલે થોડા ઘણા વાપરશે ને ધજાકા પતાકા લઈને ફરશે. એટલે અબ તો હવા યહી કરેગી રોશની કા ફૈસલા, દિલ में जान होगी वही जलता रहेगा. પ્રચારમાં કે હાંભળ્યું કોંગ્રેસે કીધું હોય કે ભાજપ વાળા ફરણાભાઈમાં આમ છે? ગોપાલ ઇટાલિયા કે કોંગ્રેસ નથી કેતું. બોલો, આ તો કઈક જેવી તેવી કરોડો છે. હવે આમાં રાજા જીતે કે પ્રજા એ પછી નક્કી થાય. હાલ જોઈએ તો ગુજરાતમાં એક બાજુ વરસાદની મોસમની રાહ જોવાઈ રહી છે, પરંતુ અત્યારે જોઈએ તો સૌથી વધારે કોઈ ચર્ચા થતી હોય તો તે વિસાવદરની ચૂંટણીની થઈ રહી છે. કડીમાં પણ કડી જંગ છે, પરંતુ વિસાવદરમાં છે તે હાલ રાજકીય જે ઉતાર ચઢાવ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિસાવદરની ચૂંટણી છે તે ગુજરાતના રાજકારણનું કેન્દ્ર બની છે, ગુજરાતની ચર્ચાઓનું કેન્દ્ર બની છે. વિસાવદરમાં જોઈએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મંચ પરથી ભાષણ આપતી વખતે જાહેરાત કરી નાખી કે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા છે તેને મંત્રી બનતા જોવા છે અને એટલા માટે જીતવું જરૂરી છે. આ પ્રકારનું તેમનું નિવેદન છે, તેની ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ જયેશ રાદડિયાના રાજકીય ભવિષ્ય છે તેની ચર્ચાઓ થઈ રહી છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસના નેતાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે તાણાવાણા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે જે એક બાજુ કહી શકાય કે કોંગ્રેસની જે રાજકીય સ્થિતિ છે તેને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને હાલ વિસાવદરની ચૂંટણીને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, આપણે જોઈએ તો વિસાવદરની ચૂંટણીની જે રીતે ચર્ચાઓ થઈ રહી છે અને અત્યારે જોઈએ તો ત્રણેય પાર્ટીઓ છે તે મજબૂત રીતે લડી રહી છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રિપાખીયો જંગ છે તે અત્યારથી જ જોવા મળી રહ્યો છે. વિસાવદરની જનતામાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સુકતા જોવા મળી રહી છે. ગઈકાલે વાત ગુજરાતી દ્વારા વાત કરવામાં આવી હતી. વિસાવદરની જનતામાં પણ ક્યાંક મનમાં છે તે કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે જનતા છે તે નક્કી કરીને બેઠી છે. તો સર, શું લાગે છે અત્યારે જોઈએ તો ભાજપે સ્ટાર પ્રચારકોની જે યાદી જાહેર કરી છે તેમાં ખૂબ દિગ્ગજ નામ છે. જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય નક્કી થવાનું છે. કઈ રીતે જુઓ છો સર? કૃપાલસિંહ, જેની જોતા વાટ આજ દિન આવી મળ્યા, ઉઘડા દિલના કમાડ વગર ચાવીના શામળા. જી. વિસાવદરની જનતા જેની કાગ ડોળે રાહ જોઈ રહી હતી એ આખી સ્થિતિ ક્લિયર થઈ ચૂકી છે. ગોપાલ તો પારણીએ ઝૂલતા હતા. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને પણ એના ઉમેદવાર જાહેર કરી દીધા. એટલે હવે આખું ક્લાઇમેક્સ તરફ આખું જઈ રહ્યું છે ચૂંટણીનું આખું કમઠાણ. તેમ છતાં હજી તમને કહું, 2-4 દિવસ જવા દો, હજી એમાં ઓર થ્રિલર ને ક્લાઇમેક્સ ઉમેરાવાનું. ઓકે. અને એ કલ્પનાતીત હશે, એ પણ લખી રાખો. જી. એમાં વ્યક્તિગત આરોપો હશે અને એ ખતરનાક હશે. એ બધું લાકડે માકડું ફિટ કરવામાં આવી રહ્યું છે. શું કામ? વિસાવદરની જે લડત છે એ ત્રણેય પક્ષ છોડીએ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીના ગોપાલ ઇટાલિયા, આ બંને વચ્ચે જીવન મરણ જેવો પ્રશ્ન છે. જી. ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ એને ઉમેદવારો પોતાના જાહેર કર્યા ત્યાં સુધીમાં 80-90% જેવું પ્રચાર કાર્ય પૂર્ણ કરી લીધેલું. આ ભાજપ અને કોંગ્રેસ એને ઉમેદવાર જાહેર કર્યા, એમાં તમે જે વાત કૃપાલસિંહ કરી એ જ નોંધપાત્ર છે. ખરી લડત તો જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયાની છે. ભાઈ આપણા કિરીટભાઈએ એમ પણ કીધું કે હું ખેડૂતનો રૂપિયો ખાવા કરતા ઝેર ખાવું પસંદ કરું. એટલે એને પોતાની સ્થિતિ આમ સ્પષ્ટ તો કરી દીધી કે ભાઈ મેં મારી સામે આક્ષેપ ભલે છે, મેં રાતી પાય ખાધી નથી. અત્યારની જે પોલિટિક્સ જે છે
એમાં ફરિયાદ ને આક્ષેપ ને આ બધી વાતો પુરવાર ન થાય ત્યાં સુધી માત્ર પોલિટિકલી ગેમ સમજવી પડે. યસ. કારણ કે સામેવાળા વ્યક્તિને પરેશાન કરવા એ જૂના કબાટમાંથી જૂના હાડ પિંજરો પણ કાઢવામાં આવતા હોય છે. સવાલ એ છે કે જો તમારે આક્ષેપ જ કરો છો તો આક્ષેપ પુરવાર કેમ નથી થતા? એવી કોઈ કડી ઘટે છે તમે આક્ષેપને આક્ષેપ જ રહેવા દો છો, અપરાધ સાબિત નથી કરી શકતા. એટલે રાજકારણમાં આક્ષેપોનું બીજું કોઈ વજૂદ નથી, ખાલી મીડિયામાં ગોકેરો થાય. કિરીટભાઈ ને છાંટા ઉડે, ગોપાલભાઈ હોય એના કરતા વધુ ધોળા સાબિત થાય. પણ આમાં એક બહુ મોટી વિસાવદરની આ જે ચૂંટણી હજી ક્લાઇમેક્સ તરફ મેં કીધું ને જવાની છે, પણ તમને કહું એમાં મજાની વાત કેવી છે એ જેના વિશે ભાગ્યે જ ક્યાંય ચર્ચા થાય છે. અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઈલ્લું ઈલ્લું છે. શક્તિસિંહ ગોહિલે ભલે કીધું હોય કે અમને પૂછ્યા વગર અમારા ગઠબંધનનો એક સાથીદાર એવા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી દીધી એટલે અમે પણ ઉમેદવાર ઉભા રાખવાના, અમે લડવાના, અમે કોઈની હાડીબાર રાખવાના વગેરે વગેરે. પણ આ હોની કજિયો છે. ઓકે. તમે વિચાર કરો, પરેશ ધાનાણી ને આવા ઇન્દ્રનીલ રાજગુરુ ને આ તેન બધી પ્રભારી નિમાણા ફલાણું થયું. તમે આજ સુધી હો અત્યારે તમે હું ચર્ચા કરજે ત્યાં સુધી કહું આવ્યું ક્યાંય એક લીટી મીડિયામાં એનું શું કર્યું હું નહીં, સભા કરી, રેલી કરી, ધરણા પ્રદર્શન, દીકડું પૂછડું કાંઈ આવ્યું? કાગળ ઉપર ધામધૂમ, કાગળ ઉપર ધામધૂમ. જે ભાઈને નીતિનભાઈ રાણપરિયાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા, એક છાપામાં ફોટો ભેળ્યો કે તમે ને હું લઈએ જુદી વાત છે કે ક્યાંય પ્રચારના નામે નીતિનભાઈ નું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું હોય કે કોઈ ફલાણું એક સભા થઈ, એક સોશિયલ મીડિયામાં આપણે જોયું, મીડિયામાં ક્યાંય આવ્યું બીજી રીતે નથી. ઈ વોઇસ મેં તમને ઈલું ઈલું શબ્દ સમજીને કીધો. કડીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ હારે ઈલું ઈલું કર્યું, વિસાવદરમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ. કડી શેડ્યુલ કાસ્ટની જે બેઠક છે, આમ આદમી પાર્ટીએ ત્યાં બુદ્ધિપૂર્વક હળવો ઉમેદવાર ઉભો રાખ્યો, ચાવડાભાઈ. અને ત્યાં જુઓ પ્રચાર માટે અહીંયા આખું ધામતનું બધું આવ્યું, કેજરીવાલ થી માંડીને હતા, ઈસુદાન થી માંડીને બધા. કડીમાં કઈ નહીં, કડીમાં તમે જાણો તમારું કામ જાણે. એટલે લડત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયે ડમી ઉમેદવાર એકબીજાને રાખીને ઈલ્લું ઈલ્લું ચાલુ કર્યું બુદ્ધિપૂર્વક. શું કામ? બેનો એનિમી એટલે કે રાજકીય શત્રુ જે છે એ કોમન છે, ભારતીય જનતા પાર્ટી. એટલે વિસાવદરમાં તમારી જાણ ખાતર ગોપાલભાઈ અત્યાર સુધી કઉ છું, જ્યાં સુધી કિરીટ પટેલ નામનું ભાથામાંથી તીર નહોતું નીકળ્યું ત્યાં સુધી, અને કોંગ્રેસે ભાઈ નીતિનભાઈ રાખ્યા, એ મેં તમને કીધું કે ખાલી ઉભા રાખવા ખાતર રાખ્યા. ઓલા ખેતરમાં ચાળીઓ હોય ને, ચાળીઓ એટલે પંખીને એમ લાગે કે ખેડૂત છે એમ ડરે, બાકી એમાં કઈ જીવ ન હોય. એ ચાળીઓ હોય, ચાળીઓ ખબર ને ગામડામાં ચાળીઓ હોય છે ખેતરમાં ચાળે ચકલા વકારવામાં. તો એ નીતિનભાઈ રાણપરિયા ચાળિયા જેવું કામ છે. માણસ તરીકે બહુ સારા, તમારી જાણ ખાતર. એની આબરૂ એટલે કે પ્રતિષ્ઠા બહુ સારી, અનેકવિધ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે, અને પોતે હાથના ચોખા અને છૂટા બેય છે. એટલે એમાં બીજું કઈ ખામી નથી, પણ જે રીતે એને પ્રોજેક્ટ કરવા જોઈએ, તમારી લડત જયારે કે ગોપાલ ઇટાલિયા સામે છે અને ભારતીય જનતા પાર્ટી બેયની સામે છે, તો તમારે એમાં પ્રચાર એવી રીતે કરવો જોઈએ કે ગામ ગાંડું થઈ જાય. એને બદલે ક્યાંય નહીં, હરિઓમ, ઈ નીતિનભાઈ જાણે એનું કામ કાવડિયા છે એટલે થોડા ઘણા વાપરશે, ધજાકા પતાકા લઈને ફરશે એટલે હાજરી પુરાવશે. ઈ જે 5-50 લાખ ઓછા કરશે ને પછી ટૂંકમાં પોતાનો ચહેરો, હવે હું આમાં ઉભો તો એમ સમજો ને. બીજી વિશેષ કઈ છે નહીં. મૂળ વાત શું છે, એકચ્યુઅલી અંદર ખાને બધું એવું રાજ ખીચડો છે, બહુ હાંભળા જેવો છે.
ભારતીય જનતા પાર્ટીને વિસાવદર જોઈએ છે ને વિસાવદરને ગોપાલ જોઈએ જી 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 છે. આ રસપ્રદ વાત એ છે, જી જી ભાજપને વિસાવદર જોઈએ વિસાવદર. છે અને વિસાવદરને ગોપાલ જોઈએ છે. હવે આમાં રાજા જીતે કે પ્રજા એ પછી નક્કી થાય. જી જી એટલે અબ તો હવા યહી કરેગી રોશની કા રોશની કા ફैसला जिस फेस. दिए में जान होगी वही जलता रहेगा. ગોપાલભાઈ ઉપડ્યા ઉપડતા નથી, મહેન્દ્ર મશરૂ જેવું કામકાજ છે. ઓલા હમ નિષ્ઠાવન હતા, લોકપ્રિય છે. જી આ નિષ્ઠાવન નથી એમ નહીં, પણ આ કમસે કમ માથાકૂટિયા માણસ તો છે જ. એટલે હમ ભાઈ જે મહેન્દ્ર મશરૂની છાપ હતી એ જી સંપૂર્ણ પ્રમાણિકતાની, એની સામે હમ અહીંયા ભાઈ છે કે ભાઈ હોળે હરાવેલા ગોપાલભાઈ હમ એટલે ઓલ ઇન વન, યસ પૂર્ણ પેકેજ. હમ તો જનતા તો આજની તારીખે અત્યારે કિરીટભાઈની ઉમેદવારી જાહેર થયાના 2-4 જી દિવસ પછી પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કહું છું, હમ પ્રચારની દ્રષ્ટિએ અને લોક માન્યતાની દ્રષ્ટિએ હજી ગોપાલ ઇટાલિયાનો ઘોડો આગળ છે, વિનમાં છે. હમ પણ પણ જે વાત શરૂ થાય ત્યાંથી નવો અધ્યાય શરૂ થાય. જી જયેશભાઈ સહકારી ક્ષેત્રનું માથું છે. હમ ભાઈ કિરીટભાઈ પણ જિલ્લા બેંક થી માંડી, માર્કેટિંગ યાર્ડ થી માંડીને બધી બાબતોમાં સહકારી ક્ષેત્રની જેટલી સંસ્થાઓ યસ છે એની હમ સાથે સંકળાયેલા છે. હમ કેટલાક વિવાદો છે, પણ એ તો એવું છે સાહેબ કે જાહેર જીવનમાં જી તમે આવો એટલે તમારા હમ હિત શત્રુઓ પણ તમારા ગંદા લુગડા કાઢીને બજારમાં ધોવા નીકળે. હમ એટલે આક્ષેપ છે, એમાં ના નથી, જી પણ આક્ષેપ જે છે આજકાલની જે રાજકારણની અત્યારની જે હમ સિચ્યુએશન છે એમાં આક્ષેપ છે ને ઈ તો વિશેષણ જેવું થઈ ગયું. યસ જેટલા આક્ષેપ વધુ એટલા તમે વધુ તાકાત વાળા બોલો. હમ આબરૂ વગરના એવું નહીં. જી 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 તમારી સામે જેટલા દાગ લાગે એ સમજવું તમને શૌર્ય ચક્ર મળ્યું એમ, યસ જી 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 કે આ માણા ખાધો જાય એમ નથી. હમ એટલે ગોપાલ ઇટાલિયા હોય કે જુઓ, કોંગ્રેસે એક લીટી બોલતા નથી ભાજપની વિરુદ્ધમાં. પ્રચારમાં ક્યાંય સાંભળ્યું કોંગ્રેસે કીધું હોય કે ભાજપ વાળા ફરણાભાઈ માં આમ છે? ગોપાલ ઇટાલિયા કે કોંગ્રેસ નથી કેતું. બોલો, આ તો કઈક જેવી તેવી કરોડો છે. જી રાહુલ ગાંધી ન્યા અહીંથી માંડીને રાજસ્થાન સુધી કે મધ્યપ્રદેશ સુધી જ્યાં જાય ત્યાં કેતા ફરે છે કે હમ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં લાગતા વળગતા ઘૂસી ગયા અને હમ ભાજપની બી ટીમ બનીને કામ કરનારા વધુ છે. હમ એ જી અહીંયા જી જી વિસાવદરમાં જોવા મળે ને હવે કડીમાં જોવા મળશે હમ કે તમે ઉમેદવાર જુઓ. કા પાલ આંબલિયાને ઉમેદવારી કરાવડાવી હોત તો ગમે એમ કરીને, પાલ આંબલિયા યસ ખેડૂત નેતા છે. જી 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 એને કોંગ્રેસ નું કેવું, એને કોઈ કોંગ્રેસ નેતા ઓછા, ખેડૂત નેતા તરીકે વધુ જાણે. યસ તો એવા માણસને ઉતારો તો કમસે કમ તમે લડતમાં ગંભીર છો એવું તો દેખાય. ભલે જીત હાર પછીની વાત છે, હમ પણ તમે એને ના ઉતાર્યો. હાવ નવીન થયો, નામ નવીનભાઈ રાણપરિયા, સજ્જન માણસ છે, પણ હવે ડેબ્યુ કરે છે. સમજી લો, નાની મોટી ચૂંટણી ક્યાંક લડ્યા હોય તો રામ જાણે, પણ હવે જી જી ડેબ્યુ કરે છે. બરાબર. હમ તો તમે કલ્પના કરો કે એની પાસે ભાવેશ ત્રાપસિયા હતા યસ કોંગ્રેસ પાસે. હમ ભાવેશ ત્રાપસિયા, મેં છે ને ભૂતકાળમાં એક વખત કીધેલું કે કોઈ એક માથાભારે માણસની હત્યામાં એનું નામ હતું ભાવેશ ત્રાપસિયા. એ પોતે મને ફોન કરીને કીધું કે એમાં થોડીક મિસગાઈડ છે. મારા જી ફાધર એટલે કે ભાવેશભાઈ ત્રાપસિયાના ફાધર, જી એને એ કોઈ હત્યા બત્યામાં એનો હાથ કે નહોતો, પણ હમ અમે લોકોએ જે તે સમયે હમ જેનો પણ ત્રાસ હતો એમાંથી પાટીદાર સમાજને જે થોડી ઘણી રાહત જે મળી એમાં હમ મારા પિતાનું યોગદાન છે, એમાં કોઈ શંકા નથી. પણ હત્યા બત્યામાં કઈ હાથ નતો એવું એને ઓકે કીધું. હમ આપણે માની લઈએ, હશે, સાચું હોય તો કહેતા હોય. જી જી ભાવેશભાઈ પોતાનો ફોન હતો, યસ યસ પણ કમસે કમ પાટીદાર સમાજ ભાવેશ ત્રાપસિયાના પરિવારને આદર ભાવથી જુએ છે, એ તો હકીકત છે. જી 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 પછી ભાવેશ ત્રાપસિયા પોતે પણ એ માર્કેટિંગ હમ યાર્ડમાં છે, યા તો બીજી સંસ્થાઓ છે, એ હાથના છૂટા અને ચોખ્ખા છે. ખાઈ પીને મજા કરે, એને કઈ પડી નથી. કોઈ એને આ હમ ચૂંટણીની પણ જરૂર નથી. માની લો કે એને ટિકિટ મળે કે ન મળે, એનું પોતી કોઈ નાનું મોટું પણ એનું સામ્રાજ્ય છે. એને આદર જી પાત્ર બધી વ્યવસ્થા છે. એને કીધું અમારે કઈ ભગવાન દયા છે, કઈ જોતું નથી, ઈશ્વરે ઘણું દીધું છે. હવે હમ આવા લોકોને જો આપી હોય ટિકિટ હમ તો કોંગ્રેસ ગંભીર છે એ તો કમસે કમ ખબર પડે. પાલભાઈ આંબલિયા હોય યા ભાવેશ ત્રાપસિયા હોય, એમાં કોઈ પણ હોય. જી એને બદલે તમે વિચાર કરો કે નવી નીતિનભાઈ રાણપરિયાને ટિકિટ આપી દીધી.
હમ હવે ઈ મેં કીધું પોદળામાં હાથી ખૂતાડવા જેવું છે કે ભાઈ આ પોદળો અમારો, એમ આ હમ ઉમેદવાર અમારો, પણ ઈ ઉમેદવાર હમ પછી હરિઓમ હમ કોંગ્રેસ પાસે ભરતભાઈ વિરડિયા હતા, કરશનભાઈ વડોદરિયા હતા, હમ બરાબર, પણ એ જી બધામાંથી કોઈને નહીં. અને મેં તમને કીધું આને આપ્યું એટલે મેં તમને ત્યાં ઈલ્લુ શબ્દ વાપરો આમ આદમી પાર્ટી હમ સાથે. કારણ યસ કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છતી હતી કે જો હમ કોંગ્રેસ બહુ મોટો ઉમેદવાર કોઈ રાખે જી તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બેના મત જે છે એમાં વિભાજન થાય, હમ અને તો ભારતીય જનતા પાર્ટીને દોડવું હોય ને ઢાળ મળી જાય. જી 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 પણ એવું નથી થયું. છતાંય બુદ્ધિપૂર્વક આમ આદમી અને કોંગ્રેસનું હિલ્યું થયું. ભાજપે જે જે કલ્પના કરી હતી એવું નથી થયું. અને હમ સામાન્ય માણસ ઉભો રાખી અને કોંગ્રેસે ખાલી હાજરી પુરાવી. એનો હમ ઈશારો એમ છે વિસાવદર વાસીઓને હમ કે કોંગ્રેસ પણ એવું ઈચ્છે છે કે જો તમને સરકાર વિરોધી મત આપવાની મન થતું હોય હમ તો તમે નીતિનભાઈ રાણપરિયા અમારો ઉમેદવાર છે એને ધારો કે એમ લાગે કે નબળા માણસ છે, અથવા એટલે ગોપાલની તુલનામાં કહું કે હમ નીતિનભાઈ પટેલ આપણે ભાઈ કિરીટભાઈ પટેલની જી તુલનામાં, જી આ બેની તુલનામાં જો નીતિનભાઈ નાના લાગતા હોય તમને તો હમ તો તમે ગોપાલ ઇટાલિયાને મત આપી શકો. ઓકે આ બુદ્ધિપૂર્વક તો આ મેસેજ જે છે આનો કોઈ પુરાવો ન હોય પણ એનો મેસેજ એવો છે. કારણ કે તમે હમ મને તેંડુલકરની સામે મને ઉતારો તો તમારે નક્કી જ છે પરિણામ શું છે. તો જી જી ક્યાં જી જી તેંડુલકર ને ક્યાં હું, યસ આ એના જેવું છે. હમ તેંડુલકરની સામે કોહલીને ઉતારો તો એમ લાગે કે ફાઇટ થશે. જી હમ હવે હું તેંડુલકર રમીએ તો એમાં પરિણામ જોવાનો ક્યાં પ્રશ્ન આવે. હમ એમાં નીતિનભાઈ જે છે ઈ અને કિરીટ પટેલ ઈ બંનેનું તમે ભાજપ કોંગ્રેસ કહો તો, અને સામે વળી પાછું ત્રીજું ગોપાલ ઇટાલિયા, હવે ત્રણેય માથા ભારે હોય એટલે નીતિનભાઈ એમાં નાના પડે. એટલે કોંગ્રેસે બુદ્ધિપૂર્વક માખણના પિંડામાંથી મોવાળો ખેંચી લ્યો ને ખબર ન પડે હમ એવી વ્યવસ્થા કરી છે. બે ખુલીને સાથે કેમ ના આવ્યા સર તો? અહમનો ટકરાવ, આ તો વાંધો છે ને. ચાણક્યએ કીધું જે કોઈથી ન જી મરે એ પોતાના પેટથી મરે. હમ એલા ભલા માણસ, તમે તમારા બેના એનિમી અથવા શત્રુ કે હરીફ જે ગણો તો એક જ છે, ભારતીય જનતા પાર્ટી. હમ તો જનતાને કન્ફ્યુઝનમાં નાખવાનું. નીતિનભાઈ જીતવાના હોય તો કોઈ પ્રશ્ન નથી, બોલવું ને જીતવું ફેર છે. કોંગ્રેસને પૂછો તો કે ના ના નીતિનભાઈ જીતવાના. કિરીટભાઈ પટેલે મારી જોડે પણ વાત કરી, એને દાવો હમ કર્યો કે 50,000 થી 60,000 મતથી જીતવાનો. ઓકે તો દાવો દાવાની જગ્યાએ છે, કરી જ જી શકે. જી એક તો પોતે તાકાત વાળા એટલે કે કાવડિયા વાળા છે, હમ સહકારી ક્ષેત્રના આવા બધા માંધાતા છે, એટલે એની યારે સહકારી ક્ષેત્રના જેટલા લોકો હોય લાભાર્થી હોય. હમ જુઓ, સમર્થક અને લાભાર્થી એ બે વચ્ચે ફેર છે. હમ ફેર શું છે? મારે તમારા માન ખાતર તમારું સમર્થન કરવું એટલે હું બ્લુ ટીક કામ કરી દઉં તમારા વિડીયોમાં કે જી જી ઓડિયોમાં જી કે જી 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 આખું ના સાંભળ્યું હોય કઈ નહીં, તમારો યસ ફોટો છે બ્લુ ટીક કરો, તમે એમ યસ માની બેસો કે જગદીશભાઈ મારા છે, પણ હું જી નહીં. જી 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 મેં જી જી બુદ્ધિપૂર્વક બ્લુ ટીક કરી દીધી એટલે તમારે ને મારે હમ જાન છૂટ્યું, મને તમારો ઠપકો ન જી રહે ને મારે સાંભળવું મીઠ્યું. હમ તો ઈ સમર્થક કહેવાય. ઈ સમર્થક યસ ખોખલાય હોઈ શકે, યસ પણ લાભાર્થી જે છે જેની યારે વ્યવહાર છે, આપણી ભાષામાં કહીએ તો જી ઈ હમ વ્યવહાર ખોટા ઓછા થાય. કારણ યસ શું છે? આ ચૂંટણી આજ છે ને કાલ નથી. બીજું, જે યસ યસ લોકો સહકારી ક્ષેત્રમાં જે લાભાર્થી હોય એને ખબર હોય કે કોઈ જીતે હમ કે કોઈ હારે, દાખલા તરીકે કિરીટભાઈ સહકારી ક્ષેત્રના હાંડ છે, એ તો છે. હમ હાલો, વિધાનસભામાં ધારાસભ્ય નથી બનતા તો જી ઘોડ્યા, પણ આ કઈ સહકારી મંડળી તો એની પાસે હોય નથી જવાની. હમ તો લોકોને, ખેડૂતોને કામ ક્યાં છે? સહકારી મંડળીમાં. યસ ધિરાણ જોઈએ છે, પછી એનું બિયારણ જોઈએ છે, બીજું બધું હમ જેટલી પણ સગવડ જોતી હોય એ સહકારી જી ક્ષેત્રમાંથી મળે. તો સહકારી ક્ષેત્રમાં તો આના કીધા વગર કઈ થાય એમ નથી. હમ એટલે ધારાસભ્ય બને કે ન બને, પણ કોઈ અમુક લોકો જે લાભાર્થીઓ હોય છે એ હમ કિરીટભાઈ નો છેડો મૂકી શકે નહીં. જી એમાં ભેળ્યા જયભાઈ જયેશ રાદડિયા. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે હાલમાં વિસાવદરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને કહી શકાય કે જે ત્રિપાખીયો જંગ છે અને તેની દોર છે તે જનતાના હાથમાં છે અને જે રાજકીય ઉતાર ચઢાવ છે તેને લઈને અતથી લઈને ઇતિ સુધી સરે તમામ વાત કરી. એ સાથે જ હાલમાં જોઈએ તો જે કોંગ્રેસમાં આંતરિક જે વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને સરે વાત કરી અને એ સાથે જ જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય છે તે આજે ચૂંટણી પર આધારિત છે. જયેશ રાદડિયાને લઈને સરે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.